તમે જોઈ રહ્યા છો એએન ચૌહાણ યુટ્યુબ ચેનલ. સાચી માહિતી માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. એક વખત ગૌતમા બુદ્ધા પોતાના શિષ્યો સાથે એક ગામમાં પ્રવચન આપી રહ્યા હતા. ત્યાં અચાનક એક ગુસ્સે ભરેલો માણસ આવ્યો અને બુદ્ધને અપમાનજનક શબ્દો બોલવા લાગ્યો. શિષ્યોને ખૂબ ગુસ્સો આવ્યો, પરંતુ બુદ્ધ સંપૂર્ણ શાંતિથી ઊભા રહ્યા. થોડી વાર પછી બુદ્ધે તે માણસને શાંત અવાજમાં પૂછ્યું, જો કોઈ તમને ભેટ આપે અને તમે તેને સ્વીકારો નહીં, તો તે ભેટ કોની પાસે રહેશે? માણસે થોડું વિચાર્યું અને જવાબ આપ્યો, જે ભેટ આપે તેની પાસે જ રહેશે. બુદ્ધ સ્મિત કરીને બોલ્યા, તમે મને અપમાનની ભેટ આપી, પરંતુ મેં તેને સ્વીકારી નથી, એટલે તે અપમાન તમારી પાસે જ રહેશે. આ શબ્દો સાંભળીને માણસને પોતાની ભૂલનો અહેસાસ થયો. તે શરમાઈ ગયો અને બુદ્ધ પાસે માફી માંગવા લાગ્યો. બુદ્ધે પ્રેમથી તેને માફ કરી દીધો અને કહ્યું, ગુસ્સો માણસને અંદરથી જલાવી નાખે છે, જ્યારે ક્ષમા અને શાંતિ જીવનને સુખમય બનાવે છે. સંદેશ: જીવનમાં ધીરજ, શાંતિ અને ક્ષમા રાખવી એ જ સાચો સુખનો